મુઠભેડ કેસમાં યુવતીના સરઘસ કાઢવા પર રાજનીતિ ગરમાઈ ગઈ છે। પાટીદાર નેતાઓએ ગાંધીનગર જઈ સીએમને રજૂઆત કરી। પાસ નેતા દિનેશ બાંભણિયાએ નિવેદન આપ્યું છે। આ મામલે રાજકીય મેટર બની છે ત્યારે વરઘોડા કાઢવા જોઈએ નહીં, નોકરી કરતી દીકરીને આરોપી બનાવી તે નિંદનીય। મુખ્ય આરોપીના કહેવાથી દીકરીએ પત્ર લખ્યો હતો। ક્રિમિનલ રેકોર્ડ નહીં ધરાવતી દીકરીને આરોપી બનાવવી નિંદનીય। દીકરીને આરોપી નહીં, સાક્ષીના રૂપમાં લેવી જોઈએ। સામાજિક આગેવાનો દીકરીના પરિવારની મુલાકાત લેશે। પોલીસે રિકન્સ્ટ્રક્શનને નામે દીકરીનો વરઘોડો કાઢ્યો। આવી રીતે ઓફિસમાં નોકરી કરતી હોય એની સામે જે ગુનો નોંધાયો છે અને ગુનામાં એને સાક્ષી બનાવવાના બદલે જે આરોપી બનાવવામાં આવ્યા છે તે બિલકુલ ગેરવ્યાજબી છે। સાથે સાથે એ દીકરીનું રિકન્સ્ટ્રક્શનના નામે જે પોલીસ દ્વારા સરઘસ કાઢવામાં આવ્યું છે તે ખૂબ જ સમાજના લોકો અને પરિવારોની લાગણી દુભાઈ છે। ત્યારે આ બાબતે સમાજ અને લોકો દ્વારા મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીને પણ રજૂઆત કરવામાં આવી છે। ફરિયાદી જેના પક્ષે છે એવા કૌશિકભાઈ વેકરિયાને પણ અમે રજૂઆત કરી છે અને ખાસ કરીને જો આ દીકરીને આવી રીતે જ એટલે કોઈ પણ સમાજના દીકરીને આવી રીતે આરોપી બનાવવામાં આવે તો એ કામગીરી બિલકુલ ગેરવ્યાજબી છે। સમાચાર સુરત।